જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ ખેતરમાં. એબલભાઈ દવા છાંટે છે તો અમે આવ્યા છીએ ત્યાં. હું પાણી ભરું છું ને ભાઈ દવા છાંટે છે. બીજા બધા ઘરનું કામ કરો છો અને માહે કમારી એમ કે છે અમે આવ્યા. તમે બધા આવજો પાણી છાંટવા નહીં, દવા છાંટવા. દવા છાંટવા આવજો બધા. ઘઉંમાં દવા છાંટવાનું હાલે છે. હજી જાહેરમાં છાંટવાની છે ને? જાહેરમાં છાંટવાની છે. હજી તો બહુ જાજી દવા બાકી. હજી ચાલુ કર્યું ખાલી. શું કહેતા? હાલો, જો બધા નીણ પાણીનું કરે છે. મમ્મી અહીંયા છે હજી વાહિંદુ તમે કરો છો ને? હું આંબાના આટો મારતી આવું રે ઉથરેટી હમી થઈ ગઈ. જો જેસીબી લઈને કરાવી. હા, ચાલો જોઈ લઈએ. આંબામાં મોર આવ્યો છે એમ કે છે માં. તો મેં કીધું હાલો જોઈ આવું. એ કે જોઈ આવતા ખરી, અમારે જીંકુડા આંબા છે તો એ કે મોર આવી ગયો. મેં કીધું લે હાલે તો જોવા જવું જો. જો હાચીને આવી ગઈ. લે કેટલો આંબો, શું વાત! એવડા આંબામાં મોર આવ્યો છે અને કેરી પણ આવશે. આ તો એક નવાઈની વાત છે. કેરી ખાવાની? એ બાપા, મને દઈશ ને? અને આ પણ જોઈ લ્યો, આમાં તો મકોડા આવી ગયા. મકોડા ભાઈ, તમે મોર ખાઈ જશો તો અમારા વાહે વધવા દેજો બાપા. હજી અમને મુહૂર્ત કરવા દો, પછી તમે ખાઈજો મકોડા. હજો ટીપક તેદી ગોઠવી હતી ને આંબા હાટું પીસે, એટલે કે આંબા મોર જો 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 જોતા જોતા એ હે હે તો અહીં હાલવા જેવું નથી રહેવા દીધું. આ બધે થઈ માઇન્ડ બી અત્યાર નથી. આંબા ખવાય ન હોય, કેરી જ ખાલી ખવાય. અમાર મહે કેમ કે માઇન્ડ બી ખવાય જો, આંબા ખવાય જો અને માંડી ખવાય જો. અમે તુવર ખાવા હાલો. તુવર નહીં, તુવર તુવર. હા એમ પોતે ખાતી ખાતી બોલે જો ને. પોતે માંડવી ખાઈશ ને એટલે બધાને કેસ માંડવી ખાવા આવી દે. આ ઘઉં છે, ઘઉંના પોક ખાવા આવજો એમ કેવાય. ઘઉંના પોક ખવાયજો. પોક કોક નહીં, પોક પોક પોપ પોક નહીં આવડે. રેવા દે. જો કાલે આ બધું બાકી રાખ્યું હતું ને બતાવવાનું. અહીંથી ઘઉં ને ઝાર ને એવું બધું બતાવી દીધું હતું. પછી આ ડુંગળી બતાવવાની બાકી હતી. તો જે ડુંગળી હજી રોપ સોંપ્યો હે એટલે હજી એમ કે આ આગલા પાંદડા છે ને બળી જાય. નવા પાંદડાથી પછી પાછી ફૂટ મેલશે એટલે થઈ જાય સરસ. અને આ છે આપણે મેથી, મસ્ત મજાની મેથી છે. પછી મૂળા પણ વાવ્યા છે ને આમાં શું છે, ડુંગળીનો રોપ છે. પણ અરુડાને ખડ એવું થઈ ગયું છે ને તો રોપને કાંઈ દેખાવા દેતો નથી. અને આ જો મૂળા એટલે સુધીનો રોપ આવ્યો છે. એટલેથી લહણ ચાલુ થાય છે. અને આખો ક્યારો મેથીનો જ લાગે. ઓલું લસણ હે એ એટલું બધું લસણ જ વાવ્યું. એમાં હે કે એમાં રોપ છે, દાદા ખીજા હે. એમાં તો ન આવે, ચોખી જાહે દેખી જાહે ને તો આમ આવતી રે ખાઈ ગા. અને આમાં ધાણા વાવ્યા છે પણ ધાણામાં ખડ જમાવટ લઈ ગયું છે. એમાં એવું છે, આ ઘરનું ખાતર ભરે અને નીણ ને કૂછો ને એવું બહારથી લે એટલે બિયારણ આવતું હોય અને પછી ખાતરમાં જાય એટલે પછી એના હિસાબે હે ને આ વધી જાય છે. જો વટાણા વાવ્યા છે એમ તો વટાણા થઈ તો ગયા છે અને આ ખડ વધી જાય છે એવું થાય. અને પાછા આ બધાને હવે ભેહુંનું કરવામાં કાંઈ ટાઈમ ના રહે ને, તે નીંદવાનો ટાઈમ ના રહે એટલે જો બધું વધી જાય આમાં. અને આ તો શું છે, વાલ છે.
મસ્ત છે વાલ પણ. વાલનું તો શાકેય થવા માંડ્યું છે. અને આ બધા ભસ ને દૂધીના વેલા છે. જોકે અમારે તો ખવાતી નથી, બાપુને એને ખવાય છે એટલે એ લોકો તો ખાય છે. મારા સસરા પક્ષને એને નથી ખવાતી. એટલે દૂધીએ છે ને ભસ છે, ખાલી 2 જ વેલા છે. અહીંથી શરૂ થઈ વાયડામનો તો તમે જુઓ ઠેઠ આમ લગી છે 2 જ વેલા. કેટલું લંબાઈ હોય છે વિચારો, બહુ લાંબો પેલો છે. લગભગ 2 નાળાવાળી છે 2 વેલાનું. થડ તો ખાલી 2 જ છે, 2 જગ્યાએ પાણી તો કાંઈ આમ જતું નથી. જો આ ભસ આવું હોય, ગોળ હોય, અને દૂધી છે ને લાંબી હોય. આ ભસ છે. અને કારેલા હે તો કારેલાને જો આવી રીતનું પાણી કંઈક પાય ને તો થાય. જો નકર તો કંઈ થાય નહીં. આ બાસકું કોઈને લેવું હે? આ બાસકામાં કોણ હે દેખાય છે? જો 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 આ ટાઈટ જ ના પડે. અમારે ટાઈટ બહુ હે ને જોતા આ ટાઈટ ના પડે એનો ઈલાજ કર્યો હે. નાખ્યો આ બાસકું નાખ્યો ઉથરેડી માથે. તો તું એમાં બેસી જા. એફા કાકાને કહીએ એટલે પછી હું પાડીશ. કા એફલ કાકાને કહી તું આમાં બેસી જા, પછી તને ખંભે મારીને જો મહેક જાહે. લે પકડી રાખીએ, બે જા પકડી રાખીએ. નહીં પડવા દઉં કે નહીં પડવા દઉં. હરખાઈ પકડી બે છે. કા બેસી જા. એવડો પણ એમાં હમાય નહીં. આ બાસકું ઝીણકું પડે બેન. જોતા એ કવડો છે જોતા. મોટું નથી લેવું. ખંભે મારીને ઉથરેટી નાખી જા મહેક. જો તારો જ ઉતારું હું. ગાંડા જેવી છોકરી, ગાંડા જેવી છે. અરે હાલો બકાલું લેવું. બકાલું લેવું કોઈને. એ બાપુ જોજો સાહેબ ઢોરાઈ જઈને સાહેબનું બોગરું ઢોરાઈ જઈને. મજા આવી ને? ના કહું છું હું પડી લઈ લે. હાલો અમે હાલે આય. બધે જો ખેતરમાં આવ્યા હે અને બધે જો પાણી વાળવા ન આવતા હોય ને તો બધે જો ખેતરમાં તો મેં બધે તો ઘઉં આવજો. બાય તાતા. દવાનું પાણીનું કામકાજ ભરી હે ને એવું હાલે હે. આ ઘઉંમાં આટલે સુધી દવા ચાટી હે ને એટલે પોઈગા હજી તો બાકી છે. પણ હવે ઘઉંમાં તો એક પંપ જોહે ત્યાં તો જાહેર આવી જાય. પછી જાહેરમાં પાવાનું છે. હાંધો દેખાય ત્યાંથી જાહેર ચાલુ થાય. હા માથે રાખું. હાલે રાખ. કેલ્બો પડશે ને? ના કેલ્બો પડશે નહીં. ના પડે. તું ઉડીને નહીં વહી જા. લા જો આમ રખાય. હા અરે હા